સિહોર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ અધિકારી પદ અધિકારીઓ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું। विनती करिए છીએ श्री हरीश शुक्ला सर नगर सचिव श्री आपने विनती कि आप આજના પ્રસંગે ઉપસ્થિત વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો। જયંતિ અટલજી સુશાસનને મુખ્ય ધારામાં લઈ આવ્યા અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનને જ પોતાનો મૂળ મંત્ર બનાવ્યો। અટલજી પ્રત્યે આદર ભાવ પ્રકટ કરતા તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। ગુજરાતમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરંભાયેલ સુશાસનની ઉજ્જવળ પરંપરા ડિજિટલાઇઝેશન, પ્રજા કેન્દ્રિત નિર્ણયો અને વહીવટી સંકલન થકી આજે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે સુશાસન દિવસની ઉજવણીનો રાજ્યવ્યાપી કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હું ખેતરોને સિંચતો સૂરજ પણ છું। હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ। 2 દાયકા પહેલા મારી સુશાસનની સફર શરૂ થઈ હતી। પૂરા ગુજરાતની અંદર આપણી ટોટલ જે નગરપાલિકાઓ છે એમાં ટોટલ 34 નગરપાલિકાઓમાં એકી સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સિટી સિવિક સેન્ટરનું જે અત્યારે સુવિધા કેન્દ્રને ઓપનિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સિહોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આશીષભાઈ પરમાર, એવા જ અમારા પૂર્વ મારા સાથીદાર અને નગરપાલિકાના ઉપપ્રમુખ શત્રુભાઈ રાઠોડ, સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણા સાહેબ, ઉપસ્થિત નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ અશ્વિનભાઈ, કરીમભાઈ, તેમજ ઉપસ્થિત તમામ નગરસેવકો તેમજ ઉપસ્થિત તમામ નગરપાલિકાના સ્ટાફ અને આમંત્રણ આપીને પધારેલા તમામ મહાનુભાવો। આમ તો ગુજરાત અને ભારતની અંદર કેન્દ્રની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પહેલા મુખ્યમંત્રી અને પછી કેન્દ્રની અંદર વડાપ્રધાન બન્યા, જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી તમે જુઓ છો કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પારદર્શકતા, વહીવટની અંદર કઈ રીતે પારદર્શકતા આવે, અંત્યોદય સુધી છેવાડાના માનવી જે હોય, જે ઝૂંપડામાં રહેતો હોય, ગામડાઓમાં દૂર રહેતો હોય, અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય, ત્યારે એવા લોકોને સુવિધાઓ પ્રાપ્ત થાય, સરળતાથી સુવિધાઓ પ્રાપ્ત થાય, એમની કોઈ અગવડતાઓ ન પડે એ માટે થઈને પછી એ શરૂઆતમાં એમને જે નોકરીઓ માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા કરી હતી। આપણે દરેક છેવાડાના માનવી સુધી સબસિડી હોય કે જે કોઈ આપણે આવાસ યોજનાઓ હોય તો એના પૈસા હોય, જે કોઈ ટૂંકમાં સરકારની યોજનાઓનો લાભ છે ડાયરેક્ટ એમના ખાતાઓમાં પૈસા મળે। પહેલા તો ઘણા લોકો પૈસા દેવા પડતા અને ત્યારે સબસિડી મંજૂર થતી અને એમાં પણ અડધા પૈસા આવે, અડધા ખવડાવવા પડે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી આવો સુગમ સરસ વહીવટ ચાલે અને કોઈ પણ વ્યક્તિને મળવું ન પડે, ડાયરેક્ટ પોતાનું કામ થાય અને સરળ રીતે કામ થાય એવી સુવિધાઓ દરેક શહેરની અંદર, દરેક નગરપાલિકાઓ, દરેક ગામડાઓમાં આવી બધી સુવિધાઓ આવો 30% આવો, પછી 5-20 કે પછી 50% થઈ જવાનું। લક્ષ્મણભાઈ હા તમારે અમારી સાથે હા તો
શિયાળુ શક્તિનો રાજા સાની એટલે બાપા સીતારામની સાની તલ, ગુળ, ખજૂર, સૂંઠ, પીપરી મૂળ, મગજરી સાથે કાળી અને સફેદ બે પ્રકારની સાની. સફેદ સાનીના 1 કિલો 280 રૂપિયા, કાળી સાનીના 300 રૂપિયા તેમજ તેલ પણ મળશે. સંપર્ક ધવલભાઈ રાઠોડ, મોમ 96544068. તો આજે જ મુલાકાત લો. એક વારની મુલાકાત કાયમી બની રહેશે. ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો. તો આવો બાપા સીતારામ લાઈવ સાની. સરનામું ભાવનગર રાજકોટ રોડ, હિન્દુ યોજની પાસે, સિહોર.